હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ હાર્દિક ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ ટાઈમ જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એની અંદર આપણે મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન જે છે આ ચેપ્ટરના એ આપણે ડિસ્કસ કરી લીધેલા છે. અને આજે જે છે એ આ ચેપ્ટરનો લાસ્ટ જે ક્વેશ્ચન છે કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો. આ જે ક્વેશ્ચન છે એ તમારે મે 2021 ની એક્ઝામમાં, મતલબ કે રિપીટરની જે એક્ઝામ હોય એની અંદર આ જે ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે. બરોબર, એકદમ ઈઝી પ્રશ્ન છે. તમે લેક્ચર જોશો તો તમને આ જે ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પૂછાશે તો તમે આના રિલેટેડ ક્વેશ્ચન બી કરી શકશો અને આના રિલેટેડ થિયરી પણ પૂછાશે તો પણ તમે ઇઝીલી એને ટેકલ કરી શકશો. ઓકે, તો સૌપ્રથમ તો તમે જો નવા છો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો છે એને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો વધારે ટાઈમ આપણે સ્પેન્ડ ના કરતા આપણે આપણો સરસ મજાનો ક્વેશ્ચન જે છે કે ભાઈ કેપેસિટર જે છે તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હોય એ આપણે ચર્ચા કરવાની છે. એના આગળના લેક્ચર જે છે કે કેપેસિટર એટલે શું એ તમે ના જોયું હોય તો તમે પ્રીવિયસ લેક્ચર જે છે એ પેલા જોઈ શકો છો. કેપેસિટરોના શ્રેણી જોડાણ, કેપેસિટરોના સમાંતર જોડાણ, આ બધા જ ક્વેશ્ચન જે છે એ તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. ઓકે, થોડું ડિલે થઈ ગયું વિડીયો બનાવવામાં, તે બદલ હું તમારી જોડે માફી માંગુ છું, કારણ કે લાસ્ટ વિડીયો આપણે અપલોડ કર્યો આઈ થિંક 10 દિવસ થઈ ગયા છે, તો એ બદલ હું તમને માફી માંગુ છું. જોઈએ કે આપણે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હોય છે. તો સૌપ્રથમ શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે બે સુવાહકો લેવાના છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. બરોબર, આપણે સૌપ્રથમ બે સુવાહકો લઈએ છીએ, સુવાહક 1 અને સુવાહક 2, કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો શરૂઆતમાં વિદ્યુત ભાર છે નહીં. એના પછી શું કરવાનું છે, તો તમારા સુવાહક 2 પરથી તમારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને પકડીને સુવાહક 1 ઉપર લઈ જવાનું છે. બરોબર, સુવાહક 2 ઉપર તમારા પ્લસ ક્યુ વિદ્યુત ભારને પકડીને તમારે સુવાહક 1 ઉપર લઈ જવાનું છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. તો અહીંયા થશે આપણો પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને અહીંયા તમને ખબર છે કે જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને તમે સુવાહક 2 ઉપરથી સુવાહક 1 પર લઈ જશો તો આપણા સુવાહક 2 જે છે એના ઉપર તમને ખબર છે કયો વિદ્યુત ભાર હશે, તો એના ઉપર આપણો માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ રહેતો હોય છે. ચલો આપણે ક્યુ ડેશ કહીએ અને આને પણ માઇનસ ક્યુ ડેશ કહીએ છીએ. ઓકે, એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે સૌ પ્રથમ આપણે વિદ્યુત જે સુવાહકો લઈએ છીએ એના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. નેક્સ્ટ મુદ્દો શું છે કે ભાઈ સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને પકડીને લઈ જવાનું છે. સુવાહક 2 પરથી સુવાહક 1 પર પ્લસ ક્યુ વિદ્યુત ભારને પકડીને લઈ જઈશું તો અહીંયા પ્લસ વિદ્યુત ભાર જમા થશે અને તમને ખબર છે કે સુવાહક 2 ઉપર કયો વિદ્યુત ભાર જમા થશે, તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ આપણે જમા થાય છે. બીજી વસ્તુ શું છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે છે સુવાહક 1 એનું જે તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે એ સુવાહક 2 કરતા વધારે આપણે રાખવાનું છે. ઓકે, તો આપણે શું શોધવાનું છે કે જ્યારે તમે પ્લસ ક્યુ વિદ્યુત ભારને સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર લઈ જાઓ છો તો એના માટે આપણે કેટલું કાર્ય જે છે એ કરવું પડશે અને તમે કાર્ય શોધશો એટલે તમને સ્થિતિ ઉર્જા જે છે એ પણ મળી જશે. તો એના માટે શું કરવું પડશે, તો સૌપ્રથમ ધારો કે આપણે સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર, સુવાહક 2 પરથી સુવાહક 1 પર સ્મોલ વિદ્યુત ભાર કેટલો, તો ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર જે છે એ તમારે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવાનો છે. એકદમ નાનો વિદ્યુત ભાર છે અને આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ બરાબર ક્યુ ડેશ ભાગ્યા C હું લઉં છું. બરોબર, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ બરાબર ક્યુ ડેશ ભાગ્યા C, આ બંને વચ્ચે એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આપણે શું કરવાનું છે, તો આપણે એક સ્મોલ ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુત ભાર જે છે એ સુવાહક 2 પર છે એને ઉપર કાર્ય કરીને તમારે સુવાહક 1 ઉપર લઈ જવાનું છે. તો એના માટે આપણે કેટલું કાર્ય જે છે એ કરવું પડશે, તો તમને ખબર છે કે કાર્ય સ્મોલ છે એટલે કાર્ય ડેલ્ટા W બરાબર V ડેશ અને અહીંયા આપણે લખશું ડેલ્ટા V ડેશ અને અહીંયા આપણે લખશું ડેલ્ટા Q. તો V ડેશ ની કિંમત તમને ખબર છે, ચલો અહીંયા ડેલ્ટા Q ડેશ, બરોબર, અહીંયા ડેલ્ટા Q ડેશ છે એટલે અહીંયા આપણે ડેલ્ટા Q ડેશ, તો V ડેશ ની કિંમત તમને ખબર છે કે V ડેશ બરાબર Q ડેશ ભાગ્યા C અને અહીંયા છે આપણો ડેલ્ટા Q ડેશ. તો આ થયું તમારું એક સૂક્ષ્મ કાર્ય કે ભાઈ આટલું કાર્ય જે છે
એ ગમે તે એક નાના સૂક્ષ્મ વિદ્યુત ભારને સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર લઈ જવા માટે આટલું કાર્ય જે છે આપણે કરવું પડશે. પરંતુ આપણે તો નાનો વિદ્યુત ભાર નહીં, પરંતુ આપણે તો ઘણા બધા વિદ્યુત ભારો લઈ જવાના છે. મતલબ કે આપણે તો 0 થી Q જેટલા વિદ્યુત ભારો, બરોબર, 0 થી કેપિટલ Q જેટલા વિદ્યુત ભારો છે એ સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર લઈ જવાશે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે? તો આ જે આપણને સમીકરણ 1 મળે છે એ સમીકરણ 1 નું જો આપણે સંકલન લઈએ ક્યાંથી ક્યાં સુધી, તો 0 થી Q સુધી, અહીંયા છે Q ડેશ ભાગ્યા C અને અહીંયા છે આપણું ડેલ્ટા Q ડેશ. બરોબર, બંનેનું શું કર્યું? બંને બાજુ સંકલન. તો ડેલ્ટા W નું સંકલન આપણને ખબર છે, આપણે W લખીએ છીએ. અહીંયા 1/C જે છે એનું સંકલન થશે નહીં, ફક્ત ને ફક્ત તમારું સંકલન થશે Q ડેશ અને અહીંયા છે આપણું ડેલ્ટા Q ડેશ. ઓકે, તો આનું સંકલન તો તમને યાદ જ હશે કે 1/C બરાબર Q ડેશ, એનું સંકલન થશે Q ડેશ સ્ક્વેર ભાગ્યા 2 ક્યાંથી ક્યાં સુધી, તો 0 થી કેપિટલ Q સુધી. બરોબર, Q ડેશ આપણે આવું ભણી ગયેલા છે કે x into dx, તો એનું સંકલન થશે x સ્ક્વેર ભાગ્યા 2. તો આનું પણ સંકલન થશે Q ડેશ સ્ક્વેર ભાગ્યા 2. હવે એક વખત આપણે Q ની જગ્યાએ Q મૂકીશું અને 1 ની જગ્યાએ 0 મૂકશું, તો આપણું કરેલું કુલ કાર્ય બરાબર 1/C Q ડેશ, એની જગ્યાએ એક ફરક Q મૂકીએ આપણે તો આપણને મળશે Q ભાગ્યા 2 માઇનસ એક ફરક 0 મૂકશું તો 1 મળશે 0/2. તો આપણું સમીકરણ કંઈક આપણને આવું મળે છે કે સોરી Q સ્ક્વેર, તો આપણને સમીકરણ આવું મળે છે કે Q સ્ક્વેર ભાગ્યા 2C. બરોબર, Q સ્ક્વેર ભાગ્યા 2C. તો તમારે જો સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર ડેલ્ટા Q ડેશ જેટલા વિદ્યુત ભારને લઈ જવા માટે અથવા તો ઘણા બધા વિદ્યુત ભારોને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q સ્ક્વેર ભાગ્યા 2C જેટલું મળે છે. ઓકે, આઈ હોપ કે તમારે અહીંયા સુધી ક્લિયર થયું હશે. ચલો, ના થયું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર, તો આપણું કાર્ય કંઈક આપણને આવું મળ્યું કે W બરાબર Q સ્ક્વેર ભાગ્યા 2C. અને તમને ખબર છે કે ભાઈ આપણે ઉર્જા શોધવાની છે, તો તમને ખબર છે કે ભાઈ કરેલું કાર્ય એ આપણા સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. તો સ્થિતિ ઉર્જા U બરાબર Q સ્ક્વેર ભાગ્યા 2C આપણને મળે છે. બરોબર, તમે કહો તો સાહેબ બીજું કંઈક સમીકરણ, તો સપોઝ કે આપણે આવું લખીએ છીએ કે C બરાબર Q ભાગ્યા V અને Q બરાબર શું લખી શકાય? CV. તો આ Q ની કિંમત હું આ સમીકરણમાં મૂકું તો Q ની જગ્યાએ જુઓ C સ્ક્વેર, અહીંયા લખાશે V સ્ક્વેર ભાગ્યા 2C. તો 1C બંનેમાંથી કેન્સલ, તો આપણું સમીકરણ 1/2 CV સ્ક્વેર. તો આ બીજું પણ આપણે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા 1/2 CV સ્ક્વેર લખી શકીએ છીએ. તો એક આ સમીકરણ Q સ્ક્વેર ભાગ્યા 2C, એક બીજું સમીકરણ U બરાબર 1/2 CV સ્ક્વેર, અથવા એક ત્રીજું પણ સમીકરણ આપણે બનાવી શકીએ છીએ કે આ સમીકરણમાં U બરાબર Q સ્ક્વેર ભાગ્યા 2C ની જગ્યાએ હું Q ભાગ્યા V લખું તો જો Q ભાગ્યા V, તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો U બરાબર Q કેન્સલ, તો 1/2 Q into V. તો આ એક આપણું ત્રીજું પણ સમીકરણ મળે છે. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એ આપણને 3 સમીકરણો મળે છે કે U બરાબર Q સ્ક્વેર ભાગ્યા TC, U બરાબર 1/2 CV સ્ક્વેર અને U બરાબર 1/2 QV. તો આ 3 જે આપણને સમીકરણો મળે છે એ સમીકરણ પરથી તમને એક્ઝામની અંદર ઘણા બધા પ્રશ્નો જે છે, ક્વેશ્ચન એ પૂછાઈ શકે છે. તો આટલું લેક્ચર જે છે આપણે આજનું અહીંયા પૂરું થાય છે. અને જો તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો છે એને શેર કરવાનું રાખજો. ઓકે, થેન્ક યુ. અને અહીંયા આપણું ચેપ્ટર 2 જે છે એ ફિનિશ થાય છે. થેન્ક યુ સો મચ.